રામ રામ અને સીતારામ. ધ્રુવ ડાકોર નવ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું અત્યારે પહોંચી ગયો છું ગુરુજીના આશ્રમમાં પાણેથા, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. જે આશ્રમ ગિરનારી ગુફા આશ્રમ તરીકે ઓળખાય છે. આજે તમને મારા ગુરુજીનો આશ્રમ બતાવીશ અને આ આશ્રમ એ અલૌકિક અને અદ્ભુત આશ્રમ છે. તો ચાલો તમને આજે મારા ગુરુજીનો પાણેથાનો આશ્રમ બતાવું. આ છે શ્રી ગિરનારી બાપુ ગુફા આશ્રમ પાણેથાનો મુખ્ય દ્વાર. હવે આપણે અહીંયાથી આપણા આશ્રમ તરફ જઈશું. બધા ભાઈ ભક્તો આવી ગયા છે. આ છે અમારા ગુરુજીનો આશ્રમ. હવે અંદર જઈએ અને તમને ગુરુજીના દર્શન કરાવો. અમારા ગુરુજીના ગુરુ એટલે કે ગિરનારી બાપુ, તેમની આ મૂર્તિ છે. શ્રી ગિરનારી બાપુની આ મૂર્તિ છે. તેની બાજુમાં જ એક નાની ગુફા છે, જેમાં ગિરનારી બાપુ બ્રહ્મલીન થયા. હવે આ ગુફાની અંદર જઉં છું અને બતાવું તમને કે આ ગુફા કેવી છે અને કેવી રીતે શ્રી ગિરનારી બાપુ અહીંયા સમાધિ લીધી. એ જગ્યાએ હું પહોંચી ગયો છું. એક ફોટા સ્વરૂપે તમે અહીંયા ગિરનારી બાપુના દર્શન કરી શકો છો. એ આ જગ્યા છે જ્યાં શ્રી ગિરનારી બાપુએ સમાધિ લીધી અને પોતે બ્રહ્મલીન થયા. શ્રી ગિરનારી બાપુની અંતિમ યાદો આ એક ફોટા સ્વરૂપે આપણને જોવા મળે છે. તેમની સાથે ઘણા બધા સેવકો પણ એ સમયે જોડાયા હતા. તે પણ આ ફોટામાં દેખાઈ રહ્યા છે. બાપુ માટે પ્રેમ ભાવ અને લાગણી પણ આ ફોટામાં આપણને જોવા મળે છે. શ્રી ગિરનારી બાપુની અતિ પ્રિય ગાય એટલે કે નંદી, તેની પણ અહીંયા બાજુમાં સમાધિ છે. બાપુના આશ્રમની બાજુમાં ગિરનારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં આપણે પહોંચી ગયા છે. ગિરનારેશ્વર મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છે. હવે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ. નર્મદાના કિનારે આ મંદિર આવેલું છે. સામે તમે જોઈ રહ્યા છો તે નર્મદાનો કાંઠો છે, જે આપણે થોડી વારમાં આપણે તમને બતાવવાનો પ્રયાસ કરીશ. અંદર આવી જાય. અતિ પૌરાણિક આ મંદિર છે અને તમે જે જોઈ રહ્યા છો શિવલિંગ પણ બહુ પ્રાચીન છે. ગિરનારેશ્વર મહાદેવના દર્શન અહીંયા સરસ થઈ ગયા છે. હવે આપણે નર્મદા ઘાટ તરફ જઈશું. આ છે નર્મદા ઘાટ તરફ જવાનો રસ્તો, જે સીડીઓ દ્વારા બનાવ્યો છે. એ સીડીઓના મારફતે આપણે હવે નર્મદા ઘાટ તરફ જઈ રહ્યા છે. નાના મોટા ઝાડને જોઈને આપણે અંદાજો લગાવી શકાય કે એક જૂની અને પ્રાચીન જગ્યા છે. નર્મદાના કિનારે આપણે પહોંચી ગયા છે. આપ સૌ નર્મદા મૈયાના દર્શન કરી લો.
શ્રી ગિરનારી બાપુ આ નર્મદા ઘાટ પર જ સ્નાન કરતા હતા. નર્મદા નદીની જો વાત કરું તો આ નદી 3 રાજ્યો સાથે સંકળાયેલી છે, જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. ગુજરાતના 3 શહેરો સાથે સંકળાયેલી છે, જેમાં ધરમપુરી, ભરૂચ અને રાજપીપળા. હું અત્યારે ઊભો છું રાજપીપળાના નર્મદા ઘાટ ઉપર. આ નર્મદા કિનારા પર અમારા ગુરુજીનો આશ્રમ આવેલો છે. વધારે પડતો વરસાદ હોવાના કારણે આ એક નાનો ભાગ તૂટી ગયો છે. ચોમાસામાં અતિશય વરસાદ હોવાના કારણે અહીંયા મગર પણ તમને આ જગ્યા પર જોવા મળશે. જ્યારે બહુ જ વરસાદ પડતો હોય ત્યારે આ બધી જ જગ્યા પાણીથી ફૂલ ભરાઈ ગઈ હોય છે. આ જગ્યાને તમે નાનું જંગલ નામ આપી શકો છો, કારણ કે આ જગ્યા પર બહુ જ જૂના વૃક્ષો તમને જોવા મળશે. આશ્રમની મુલાકાત લઈને પછી આપણે ઘરે જવા રવાના થઈ ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.